તો અત્યારે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છના લોકોનો નિર્ણય। કચ્છ જિલ્લામાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યા છે। આ એક મહત્વની અપડેટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છના લોકો સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યા છે। કચ્છ જિલ્લામાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટ કરી રહ્યા છે। કચ્છ જિલ્લામાં 5 દિવસ બજારો સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મહત્વના અપડેટ। બજારો સ્વયંભૂ લોકો બંધ પાડશે। સાંજે 6:30 વાગ્યા પછી બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજ સમાચારને લઈને વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ કચ્છથી લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કચ્છવાસીઓ દ્વારા। દ્વારા સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા અહીંયા ફરજિયાત બ્લેકઆઉટ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ તો અત્યારમાં સંપૂર્ણપણે કાબુ છે, સંપૂર્ણપણે કાબુમાં છે। પરંતુ વાત કરવામાં આવે તો આજે બપોરે 3 કલાકની આસપાસ કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, સામાજિક આગેવાનો અને અહીંના જે સ્થાનિક વેપારી એસોસિએશન છે તે પણ જોડાયું હતું। અને લગભગ હવે આવનારા 5 દિવસ સુધી રોજ 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં તમામ વેપાર ધંધા બંધ કરી દેવામાં આવશે અને સ્વૈચ્છિક રીતે જે બ્લેકઆઉટ છે તેનું પાલન કરવામાં આવશે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, આ ભુજના આ દ્રશ્યો છે કે સંપૂર્ણ રીતે બ્લેકઆઉટ પાડવામાં આવી રહ્યું છે। આ મેન બજાર છે, હમીરસર તળાવ છે, તેની આસપાસ મુખ્ય બજાર ભરાય છે। પરંતુ જે વાત કરવામાં આવે તો અહીંયા તમામ જે બજાર છે તે સંપૂર્ણ રીતે બંધ પાડવામાં આવ્યું છે। એકલ દોકલ કે જે અહીંયા આવતા હોય, શહેરમાં પ્રવેશતા હોય તેવા જ વાહનો જોવા મળી રહ્યા છે, પરંતુ લોકલ સ્થાનિક લેવલના એક પણ વ્યક્તિ અહીંયા જોવા નથી મળતા। આપણી સાથે એક વેપારી અહીંના સ્થાનિક પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી અને આજની કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે લગભગ 9-9:30 વાગે સંપૂર્ણપણે શટડાઉન કરવામાં આવી હતી, લાઇટો વગેરે। અને આજે પણ એ જ રીતે સવારથી મેસેજ ફરી રહ્યા છે કે 8 થી 8:30 વચ્ચેમાં સ્વયંભૂ રીતે બધું લાઇટને બંધ કરીને રાખવાનું છે। ગઈકાલે પરિસ્થિતિ કેવી હતી? હા, બંદોબસ્ત પોલીસને ગોઠવાઈ ગઈ હતી, પણ એવું કઈ હજી ત્યાં અવકાશમાં કે એવું કઈ દેખાડું નતા પ્લેન કે કોઈ ઉડતા। તો જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો તમામ પરિસ્થિતિ હાલમાં અત્યારે એકદમ સુરક્ષિત છે। તમામ લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। જે કલેક્ટર છે કચ્છ જિલ્લાના આનંદ પટેલ, તેઓએ પણ વાત કરી હતી અને તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે તમામ પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને સ્વૈચ્છિક રીતે લોકો બંધમાં એટલે કે બ્લેકઆઉટમાં જોડાયા છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। અને આપ ત્યાં સેન્સિટિવ ઝોનમાં છો, આપ પણ પોતાનું ધ્યાન રાખજો। અને આ મહત્વના સમાચાર અત્યારે આપણે કચ્છથી જોયા। તો આ કચ્છથી મહત્વના અપડેટ્સ આપણે જોયા કે ત્યાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। મહત્વના સમાચાર ફરી એકવાર આપણે જોઈશું સ્ક્રીન પર। વોર બ્રેકિંગ મહત્વની અપડેટ્સ અત્યારે આવી રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છના લોકોનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। કચ્છ જિલ્લામાં લોકોનો સ્વયંભૂ બ્લેકઆઉટ કરવાનો નિર્ણય છે। આ મહત્વની અપડેટ્સ અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અમૃતસરથી આ સમાચાર। અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। પંજાબના અમૃતસરમાં પાકિસ્તાનના તમામ ડ્રોન જે છે હુમલા કરવામાં આવ્યા હતા તે નિષ્ફળ કરવામાં આવ્યા છે। અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને ભારત તરફથી આ તમામ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। પાકિસ્તાનની કાયરાના હરકત સતત ચાલુ છે। અમૃતસરથી આ સમાચાર। અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે અને આને જ લઈને અનેક અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીએ છીએ। પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। જમ્મુ, પંજાબના ફિરોઝપુર, પંજાબના અમૃતસરમાં પણ હુમલો કરવામાં આવ્યો છે। ગઈકાલે જ
અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ જે ઐતિહાસિક સ્મારક છે ત્યાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. 54 વર્ષમાં આવું પહેલીવાર બન્યું કે ત્યાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. જમ્મુના ઘણા વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. જમ્મુથી પણ આ સમાચાર સતત એ રેડ ઝોન કહેવાય છે. વીટીવી ન્યૂઝ પર જમ્મુના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે જોયા છે કે ત્યાં કેવી રીતે પાકિસ્તાન તરફથી મિસાઇલો દાગવામાં આવી હતી અને ભારતે સતત પોતાની સતર્કતા બતાવી આ તમામ મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી છે. પૂંછ, સામા અને ફિરોઝપુરમાં સાયરન સતત સંભળાઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. 1 કલાક પહેલાના આ દ્રશ્યો છે, જમ્મુના દ્રશ્યો છે જ્યાં પાકિસ્તાને મિસાઇલો દાગી અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે 1 કલાક પહેલા ટીવી સ્ક્રીન પર જોયા હતા. ફરી એકવાર આપ તમારી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ શકો છો. જમ્મુ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાકિસ્તાન સરહદી વિસ્તાર તરફથી મિસાઇલો દાગવામાં આવી છે. આ મિસાઇલ અહીંયા આપ જોઈ શકો છો કે કેવી રીતે આ મિસાઇલ અહીંયા દેખાઈ રહી છે. વિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો છે. સતત ત્યાં લોકોએ બ્લેકઆઉટને સમર્થન કરતા ત્યાં લોકો જોવા મળી રહ્યા છે. અને જમ્મુ એક એવો સેન્સિટિવ ઝોન છે કે જ્યાં પાકિસ્તાન સતત સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મિસાઇલ દાગવામાં આવી છે પાકિસ્તાન તરફથી. 4 ડ્રોન ભારતે પાકિસ્તાનના નષ્ટ કરી દીધા છે. હવાબાજ તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. અને પાકિસ્તાનની આવી હરકતને લઈને એ લાઈન જરૂરથી યાદ આવે છે કે હિત વચન નહીં તૂને માના, मैत्री का मूल्य ना पहचाना तो ले मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ, याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा.